મૂળભૂત સમાચાર કે જ્યાં જેતપરમાં ખેડૂત ઉપવાસ આંદોલનના મામલે ખેડૂત આગેવાનો અને હકાભા ગઢવી વચ્ચે વિવાદ થઈ ગયો। હકાભા ગઢવીએ ખેડૂત આગેવાનો પર ગંભીર આક્ષેપ લગાવ્યા। જેતપર ઉપવાસી છાવણીમાં આવવાની બને ના પાડી અને કેમ આગેવાનો ખેડૂતોની સાથે મીટિંગ નથી કરતા તેવો સવાલ હકાભાએ ઉઠાવ્યો। જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે। ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો એટલે મને થયું હું ફરીવાર સાવણીમાં જઉં। સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જુઓ સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા। ખેડૂત નહીં હો, ખેડૂત ના પાડતા, આગેવાનો ના પાડે। એમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા, એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણતો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓળ્યો ભર્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં, કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમને ના પાડી છે। મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળીને થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો જોઈએ લાઈવ। સાનેમાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? નારાજગી બાદ સમગ્ર મામલે જેતપર ગામે ઉપવાસ પર બેઠેલા આંદોલનકારોની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં આંદોલનકારીઓનું કહેવું છે કે હકાભાની ગેરસમજ થઈ છે। હકાભા જેવા લોક કલાકારનું હંમેશા માટે સ્વાગત છે। ઉપરાંત આંદોલનકારીઓ હકાભા ગઢવીની માફી પણ માંગી। ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે કે આજે નહીં આવતા એવું કીધેલું વિકાસભાઈએ, અને હકાભા અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ। એના માટે 24 કલાક આ સ્ટેજ અને છાવણી હકાભા જેવા સેલિબ્રિટી માટે રાહ જોઈ રહી છે, કારણ કે વિકાસભાઈ એટલે ના પાડી હતી કે હકાભા જેવી વ્યક્તિ આવતી હોય તો સમિતિના કોઈ આગેવાનો હાજર જોઈએ, કારણ કે એનું આગતા સ્વાગતા કરવા માટે કોઈ તો જોઈએ જવાબદાર, તો અહીંયા કોઈ જવાબદાર આગેવાનો નહોતા, એટલા માટે એને ના પાડી હતી અને એમાં ગેરસમજ થયેલી છે।